નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો, આપણે સીસીની પરીક્ષા આવી રહી છે, તો ત્યાં ધ્યાનમાં રાખીને શબ્દ સમૂહ માટે એક શબ્દો જોવાના છીએ, જેમાં ગુજરાતી 15 માર્કનું પૂછવામાં આવે છે। તો 15 માર્કમાં ખૂબ જ 2-3 પ્રશ્નો શબ્દ સમૂહ માટે એક શબ્દો આવતો હોય છે, તો આપણે ખૂબ જ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। તો તમે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ચાલો આપણે શરૂઆત કરીએ। એકબીજાનો આધાર તો પરસ્પરાશ્રય, લોકો દ્વારા ચાલતું શાસન તો લોકશાહી, બીજા પ્રત્યે ક્ષમાભાવ તો મતાંતર ક્ષમા, બીજાના મત વિશે સહનશીલતા એટલે કે મત સહિષ્ણુતા, શરીરનો સંવેદનશીલ ભાગ એટલે કે મર્મસ્થાન, સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું એટલે કે અણવટ, પોતાની જાતને છેતરવી તે તો આત્મવંચના, જડ મૂળથી ઉખાડી નાખવું તે એટલે કે ઉચ્છેદ, બરફથી ઢંકાયેલું તે હિમાચ્છાદિત, પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું તેને મુખ મોરડો કહેવામાં આવે છે। તો મિત્રો ખૂબ જ આઈએમપી છે। શબ્દ સમૂહ માટે એક શબ્દો એક્ઝામમાં પૂછાય છે અને હમણાં સીસીની એક્ઝામ આવવાની છે, તો તેને ધ્યાન રાખીને ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે। ઘરમાં ચાલતો ઉદ્યોગ તો ગૃહ ઉદ્યોગ, મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ તો પ્રૌઢ શિક્ષણ, લોભ વગરનું તો વણલોભી, પથ્થર મારી મારીને જીવ લેવાની સજા તો સંસારી, પાણી પર થઈને જતો માર્ગ તો તરી જળમાર્ગ, એકની એક વાત વારંવાર કરવી તો પિષ્ટપેષણ અથવા પુનરુક્તિ, જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તો અક્ષય પાત્ર, અસંકલિત વહેતી વાણી તો ભાગ્યધારા, પોતાની જાત પર આધારિત તો આત્મનિર્ભય, જીવ પર આવી ગયેલું તો મરણિયું, જન્મ અને મરણમાંથી છુટકારો તો મોક્ષ, પોતાની ઈચ્છા પ્રમાણે આચરણ કરનાર તો સર્વે વિહારી, 3 કાળનો સમૂહ તો કાલ ત્રય ત્રિકાલ, લાભ કરી આપે તેવું તો ગુણકારી, આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત તો કટાક્ષ, વિક્રમ સંવતનો 10મો મહિનો તો શ્રાવણ, આહાર બંધ કરવો તે અનશયન, નિયમન કરનાર સંસ્થાના વડા તો નિયામક, શવને ઓઢાડવાનું લુગડું તો કફન ખાપણ, ધાતુને છોલતા પડેલી છીણી રજ તો કગરસ અથવા કરકસ, ઢોરને બાંધવાની જગા તો કોઠાર અથવા કોઠ, અભ્યાસમાં નબળો તો ઠોઠ અથવા જડસુ, મીઠું પકાવવાની ક્યારી કે જમીન જેને અગર કહેવામાં આવે છે, સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે તો અંધશ્રદ્ધા, જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે તો સંચય આત્મા, બળતું લાકડું કોર્યું કે ખોયણું તો ઉબાડિયું અથવા ઈંધણ, એક જ સમય સાથે થઈ જનાર તો સમકાલીન, કોઈપણ પક્ષમાં ન ભળેલું તો તટસ્થ અથવા અપક્ષ, જેનો કોઈ છેડો કે અંત નથી તેવું તો અનંત, મજબૂત કે ટકાઉ નહીં તેવું તો તકલાદી, રૂઢિને ચુસ્તપણે વળગી રહેનાર તો રૂઢિચુસ્ત, જેલની સજા તો ટીપ, લાંબા સમય સુધી યાદ રહે તેવું તો ચિરસ્મરણીય, કોઈ વ્યક્તિને શરણે આવવું તો શરણાગતિ, એકલા પોતાની સાથે વાત કરવી એટલે સબગત, મહાન વ્યક્તિનો જન્મદિવસ તો જયંતિ। મિત્રો, મહાન વ્યક્તિનો જન્મદિવસ આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જે જયંતિ તરીકે ઓળખવામાં આવે છે। પગથી માંડીને માથા સુધી તો નખશીખ, પોતાની મેળે સેવા કરવા તૈયાર થયેલો તો સવ્યંગ સેવક, પીળા રંગનું ગુરુ ગ્રહનું એક રત્ન તો પોખરાજ, ઉપર ઓઢવવાનું વસ્ત્ર ખેસ જેને ઉપરણું કહેવામાં આવે છે, ઈચ્છા પ્રમાણે ફળ આપનાર ગાય જેને કામધેનુ એટલે કે મિત્રો ઈચ્છા પ્રમાણે ફળ આપનાર ગાય, ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું તો કુપ મંડુક, પતિએ ત્યજી દીધેલી સ્ત્રી તો ત્યજ્યતા, તિથિ નક્કી કર્યા વગરનું આવનાર તો અતિથિ, હૃદયના ધબકારા આલેખતું યંત્ર તો કાર્ડિયોગ્રામ, પોતે પોતાના વખાણ કરવા તે તો આત્મલાષણા, જેનો નાશ થતો નથી તે અવિનાશી, કોઈની સાથે સરખાવી ન શકાય તેવું તો અનુપમ, યુદ્ધ કરવાની ઈચ્છા તો યુત્સા, છુપી વાતો મેળવનાર તો ગુપ્તચર, દરરોજ છપાતું વર્તમાનપત્ર તો દૈનિક,
સૂર્યચંદ્ર હોય ત્યાં સુધી તો યાદવા ચંદ્ર દીવા કરો. જેનું નામ લેવું પવિત્ર છે તો પુણ્ય શ્લોક. જરૂર પૂરતું ખાનાર તો મિથારી. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ તો હસ્તો ઉદ્યોગ. પૃથ્વી પર ન હોય તેવું તો અલૌકિક. કહી શકાય નહીં તેવું અકથ્ય. પહેલાં કદી ન બન્યું હોય તેવું તો અભૂતપૂર્વ. વનનો હરિયાળો પ્રદેશ વનસ્થલી. સમુદ્રમાં ઉડતું ઝંઝાવતી તોફાન તો હરિકેન. દહીં વલોવવાની ક્રિયા તો દધી મંથન. ખિસ્તી થ્રમનો ઉપદેશક તો પાદરી. વસંત જેવી સુંદર ડાળી વિશાખા કે વસંત જેવી સુંદર ડાળી વિશાખા. સહન ન કરી શકાય તેવું અસહ્ય. વણ તૂટેલા ચોખા અક્ષત. તાકીદની સખત ઉઘરાણી તકાજો અથવા તકાદો. પ્રણામ કરવાની વિધિ પાય લાગણ. અર્થ વગરનું નિરર્થક. જેનો કોઈ શત્રુ નથી તે તો અજાત શત્રુ. ખાસ માનીતો મુખ્ય શિષ્ય તો પટ શિષ્ય. જરા પણ વારમાં નાશ પામે તેવું તો ક્ષણભંગુર. ઊંચે જવાની ક્રિયા તો ઉર્ધ્વગમન. બાળકથી માંડીને વૃદ્ધ સુધી તો આબાલ વૃદ્ધ. જે સ્થિતિમાં છે તેવો આગળ જણાવેલું તો મજકૂર. સમાન દ્રષ્ટિ રાખનાર સમદ્રષ્ટિ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન તો ગંતવ્ય સ્થાન. ઇસ્લામનો ઉપદેશ કરનાર તો મૌલવી. કમળ જેવી આંખોવાળી તો કમલાક્ષી. પ્રાણ કરતાં વધારે તો પ્રાણાધિક. વરખોડામાં વરની માં મંગળનો દીવો લેતે તો રમણ દીવડો. જરીના કે કસબના ભરતકામવાળું તો જરિયન. રેશમી કે ઊંચી જાતનું વસ્ત્ર તો ફૂટકોણ. વાજતે ગાજતે સામે જઈને કરાતો સત્કાર તો સામૈયું. શરીરનો બાંધો કાંઢો હેરાન ન કરે તેવું તો નિરુપદ્રવી. જાણવાની ઈચ્છા તો જિજ્ઞાસા. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું તો પેગડું. કે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું એટલે શું? પેગડું. પ્રતિજ્ઞા ધનુષ્યની દોરી તો પણજ. ગમે તેમ બોલવું તે લવારો લવારી. રાજકારણને લગતું કાર્ય તો રાજકાજ. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ તો પદાર્થ પાઠ. મસ્તક ઉપરનો મણિ તો શિરોમણી. વનમાં ઋષિમુનિઓનું નિવાસસ્થાન તો આશ્રય. મુખ્ય ખલાસી વહાણનો દોરનાર તો માલમ. કાગળ વેચનાર વેપારી તો કાગદી. વખાણ કરનાર ચારણ તો બંદીજન અથવા ભાટ. નંગરના કોટની ચારે તરફની ખાઈ તો ખંદક. જન્મેલી ઊભી થયેલી બાબત તો જાતકવાદ. બારીકની રેશમની વસ્ત્ર તો તુકુલ. એક વૃક્ષ જે ભર ઉનાળામાં મોરે છે તો ગુલમોહર. શિવનું ભયંકર નૃત્ય તાંડવ નૃત્ય. મેલા પાણીના નિકાલ માટેની નીક તો ખાણ. રાજદ્વારી પુરુષ રાજનીતિમાં પ્રવીણ તો મુત્સદ્દી. પારકાના હિત માટે કાર્ય કરવું તો પરમાર્થ. મોટો દેગડો ધાતુનું મોટું વાસણ તો દેગ. ખાનગી મસલત ખાનગી ચર્ચા વિચારણા તો સંતલસ. જે તે વિષયનો જાણકાર તત્વવિદ વિજ્ઞાન તો તજજ્ઞ. પરાપૂર્વથી ચાલતું આવતું તો સનાતન. પંખમાં જન્મનાર કમળ તો પંકજ. ઓછું કહેવાયેલું તો અલ્પોકિત. વરસાદ અંગેની વિદ્યા કે શાણ તો પર્જન્ય વિદ્યા. આવક તથા ખર્ચનો અડસટ્ટો તો અંદાજપત્રો અથવા બજેટ. રાતે અંધકારમાં ચમકારા મારતું જીવડું તો આગિયો. જગતનું પાલન પોષણ કરનારી તો જગનધાત્રી. આનંદદાયક મસ્તીનો અનુભવ કરાવે તેવું તો માદક. સૂર્યોદયના પ્રારંભનો સમય તો પ્રભાત. પ્રયત્ન વગર તો અનાયાસ. ઘણા વખતથી વપરાયા વગરનું તો અવાવરું. જ્યાં 3 રસ્તા મળે તે જગ્યા ત્રિફેટું. મોં પમાડે તેવી સ્ત્રી તો મોહિની. ફળની ઈચ્છા વિનાનું તો નિષ્કામ. મલિન નથી તેવું તો નિર્મળ. મોહિની લગાડવી તે તો કામણ. કળિયુગનો સમય તો કલિકાલ. બાળ સહજ ચંચળતાથી તોફાન કરનાર તો નટખટ. કેમેરામાં તસવીર ઝડપી લેવી તે તો સ્નેપ. રાજાનો મુગટ કે તાજ તો રાજમુગટ. યંત્રની ચાવી કે ચાપ તો કંબળ. માનવનું ભક્ષણ કરનાર તો માનવ ભક્ષી.
ખજાનકાની સંપત્તિ સાચવનાર તો ખજાનકી, ઢોરને પાણી પીવાનો કુંડ તો અવાડો, છઠ ઉકલી ન શકાય તેવા પ્રશ્નો તો કોયડો, સવારનો નાસ્તો તો શિરામણ, રાત્રિ ભોજન અથવા સાંજનું ભોજન તો વાડું, ગીરધારનો ધંધો કરનાર તો શરાબ અથવા નાણાવટી, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ તો નાદ, પગનું રક્ષણ કરનાર તો પગરખા, શારીરિક રીતે સક્ષમ તો ખડતલ, વ્યંગમાં આડકતરી રીતે કહેવું તો કટાશ, હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર મહેરબાન, છંદોબદ્ધ સ્તુતિ સ્ત્રોત, અંગૂઠા પાસેની પ્રથમ આંગળી તર્જની, દેવી પાર્વતીને ભગવાન શંકર તો ગૌરી શંકર, સાબેલા જેવું જાડી થાર અથવા ધોધમાર વરસાદ તો મુશળધાર, તજ પાસેની આંગળી તો મધ્યમાં, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ તો શુકલ તીર્થ, જીવનો મુખ્ય આધાર તો જીવાદોરી, લોકોનું ભરણ પોષણ કરનાર તો લોકમાતા, સ્ત્રીઓ માટે પગે પહેરવાનું ઘરેણું તો ઝાંઝર, જંગલ કે વેરાન પ્રદેશ પગડો, ચારે બાજુએ તો ચોપાસ અથવા તો ચોમેર, ઝાડ તેમજ વનરાજીની ખટાદાર ગુંજારો, ટચલી કે આંગળી પાસેની આંગળી અનામિકા, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો વાટ ખર્ચી, ઊંચી ખાનદાની ઓલાદ તો જાતવંત, પૂરના પાણીની ઝડપે દોડનાર પાણીપંતુ, જીવન જરૂરિયાતની વસ્તુ ખોરાકી, ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ તો જોગાણ, ખંભે નાખવાનું વસ્ત્ર અથવા ઉપરણ તો કેસ અથવા ઉપવસ્ત્રણ, ઢોરના છાણ સાથેનો કચરો વાસીદું, બધી દિશામાં વિજયને વરેલું દિગ્વિજયી, ઊંચે જઈ રહેલી સ્થિતિ ઉન્નતિ, પવનથી ઉડેલા વરસાદના છાંટા વાછડ, જાત સાથે મથામણ તો આત્મસંઘર્ષ, આજુબાજુની સ્થિતિ તો પરિસ્થિતિ, કાળજી વગરનું તો બેદરકારી, બાવળા પર પહેરવાનું ઘરેણું તો બાજુબંધ, રુદ્રાક્ષના મોટા મણકાની માળા તો બેરખો, જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ તો ખીનખાબી, પિત્તળ નામની ધાતુમાંથી બનેલું તો પિત્તળિયું, ઘોડાની પીઠ પર નાખવાનું આસન તો પલાણ, નાજુકે કસબી વગરખું તો મોજડી, કસબી ફેટો તો મોડિયું, બેથી વધારે આટાવાળી વાળાની વીંટી તો વેઢ, માણસના વિશેષ કે ખાસ ગુણ ઓજસ, ક્રિયા ન કરતું હોય તેવું તો નિષ્ક્રિય, અગાઉથી ધારેલું તો નિર્ધાર અથવા નિશ્ચિત, રસ્તાનો જાણકાર તો ભૌમિયો, દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ ઓલિમ્પિક, દાબી ન શકાય તેવું તો અદમ્ય, જ્ઞાનરૂપી યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ, પધારણો સમય એટલે કે ફુરસદ, સહેલાઈથી ન મળે તેવું દુર્લભ, દર પખવાડિયે પ્રકાશ થતું સામાયિક તો પાક્ષિક, મૃત્યુ પછીનું તો મરણોત્તર, ગુરુ દ્વારા અપાતો મંત્ર ગુરુમંત્ર, કુદરતનું સુંદર ધામ તો પ્રકૃતિ મંદિર, શેકવાથી ફૂટેલા અનાજના દાણા તો થાણી, એક જાતનું ભાતીગળ રેશમી લુગડું તો ચૂંદડી, પોતાના હકની રકમ કે વસ્તુ તો લાગો અથવા દાબુ, કામમાં રચીપચી રહેનારી કામગરી, વરસાદની ઝીણી છાંટ તો ફરફર, ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની ભૂંગળી તો ફૂંકણી, પહોળા મોંનું માટીનું એક વાસણ તો હાંડલી, એક આકૃતિ ઢાળવાનું ચોકડું તો બેબું, વિશ્વાસ મૂકવા યોગ્ય વચન તો આપતવાણી, હક દાવો વગેરેનો હકદાર તો વારસદાર, ઈસુ ખ્રિસ્તીમાં શ્રદ્ધા વિશ્વાસ રાખનાર વિશ્વાસી, મટકું માર્યા વગર તો અનિમેષ, ગુણને વખાણવા કે તેની કદર કરવી બિરદાવવું, મસ્તક પર થતી જલધારા અભિષેક, બિલાડી જેવું એક નાનું ચોપગું પ્રાણી વણીકર, પરદેશી બનાવટનું વિલાયતી, પ્રત્યક્ષ પદાર્થ તારા બોધ પદાર્થ પાઠ, ઘરની બાજુની દિવાલ કે ભીત કરો, શેષ રાખ્યા વિના ભાંગી ન શકાય તેવું તો અવિભાજ્ય, મીઠાઈ બનાવવાનું કામ કરનાર કંદોઈ અથવા હલવાઈ, દુર્ગુણોવાળો માણસ તો હેવાન, જીવનનું મુખ્ય કર્તવ્ય તો જીવન ધર્મ, સોના જેવી રંગવાળી તો સોનાવરણી, પીળું રેશમી વસ્ત્ર તો પિતાંબર, સુગંધી તેલ તો જવાબ આવશે ચૂવા, એક જાતનું સુગંધી લાકડું ચંદન સુખડ, ગામની હદ સીમાડું, પાઘડીના જેવો વિસ્તાર પાઘડી દીપનો, મીઠી નજર અમી દ્રષ્ટિ, નાની ગાસડી બાચકું, મરણ પછી 12મા દિવસે થતી વિધિ કારજ,
માટીની ભીતનું નાનું ઘર ખોરડું, સખત તડકો એટલે ધોમ, આજ્ઞા કે નિયમિતમાં રહેવું તે શિસ્ત, ગામમાં ઢોર ઊભા રહે તે ભાંગોળ તો ગોંદરું, આદર્શ વાક્ય મુદ્રાલેખ, કાળો સાપ કાળરૂપી નાગ તો કાળોતરો, ધનુષ્યની પણસ જાપ, રમવાનો દડો તો કુંદુક, તીક્ષ્ણ નજર તો વિકટ દ્રષ્ટિ, પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ તો ઠૂઠું, કામ કરવા નિયુક્ત થયેલો માણસ પ્રતિનિધિ, સંસારમાં જન્મ થવો તે તો અવતાર, સહેલાઈથી તૂટી જાય તેવી તો બટકણી, લોખંડની ધારદાર પતરી બ્લેડ, અંદરો અંદર હરીફાઈ કરવી તે એટલે વાત, શ્યાય ફરવાનું સાધન તો દવાકડીઓ, સુંદર લખાણ તો સુલેખન, જલદ કાર્યક્રમથી ફરી જન્મનાર તો ગૃહવાદી, મર્દાનગીથી ભરેલો તો મર્દાની, ધીમો અવાજ તો મર્મદ, જેણે વસવાટ ગુમાવેલો છે તે તો નિર્વાસિત, પર્વતના અનેક સળંગ શિખરો ટૂંકો, હૃદયના તાતણે એટલે કે ઉરતંતે, મીઠાઈશ ભરી નશરે અમી મીઠ, વૈરાગી બાવ એટલે અવધૂત, એક જ નામથી ઓળખાતો લોક સમૂહ ગોમ, લોકોએ જંગલમાં બાંધેલો ચોપડાનું ગોમ એટલે નેસ, લાકડાના નાના મોટા ટુકડા એટલે કરગઠિયા, ઝઝુમતો ટેકરાનો ખૂણો એટલે ફેખડ, તરત જન્મેલો તો નવજાત, સિંહની ગર્જના તો ઠણક અથવા ત્રાડ, સંભાળ વિનાનું તો રેઢું, બાળવાના લાકડા તો બળતણ, અડધી ઉંમરે પહોંચેલું તો આધેડ, કાંટાવાળા વૃક્ષની ગીચ ઝાડી કાટ, એકબીજામાં ભળી ગયેલ ઓતપ્રોત, ગુસ્સામાં પાડેલી બૂમ ધૂરકાટ, અતિ ઊંડું અગાધ, કલ્પનાથી ઉત્પન્ન થયેલું કાલ્પનિક. તો મિત્રો આ શબ્દ સમૂહ માટે શબ્દો કેવા લાગ્યા તે જરૂર જણાવજો. અને મિત્રો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, અને આપણી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરી આવનાર દરેક વિડીયો નોટિફિકેશન મળતી રહે. તો બધા મિત્રોને જય માતાજી. હવે એક નવા ટોપિક સાથે મળીશું.